બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને મમ્મી તો જો અત્યારમાં રસોઈ બનાવવા માંડ્યા છે. મમ્મી કેમ અત્યારમાં રસોઈ બનાવો છો? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીએ અત્યારમાં 4-5 મૂકી દીધા છે અને આપણે જોઈ પપ્પાની તબિયત હવે કેવી છે. ગુડ મોર્નિંગ પપ્પા. કેમ સારું થઈ ગયું કે નથી હજી? તો દવા લેવા ગયા હતા, ડોક્ટરે શું કીધું? જો એક ઇન્જેક્શન મારી દીધું છે અને હાલો વાગી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધા બપોરો કરવા એ ગયા બપોરો કરવા અને પપ્પાએ તો બપોરો કરી લીધો છે અને પૂજા દીદી ને માસી દીદી ઘરે છે ને હું ને મમ્મી ને પપ્પા ને બગુ ને પૂરી એટલા આવીએ અને પૂરી ફોન જોઈએ. પૂરીને બપોરો કરવાનો નથી અને બગુ બપોરો કરે છે અને જો બે દાળ ભાત લઈ લીધા છે. શાક તો કાંઈ ખાવું નથી, કાંઈ સારું મસ્ત છે નહીં, ભાવતું નથી મને રીંગણાનું શાક, એટલે દાળ ભાત લઈ લીધા છે. તો હવે આપણે બપોરો કરવા માંડશું. હાલો વાગી ગયા છે 3 અને અમે બધા બોલી લે પેલા બોલી લે, બોલતી નહીં, ચૂપ. હાલો વાગી ગયા છે 3 અને અમે બધા રેડી થઈ ગયા છીએ અને મોટા બાપુના ઘરે કથા છે તો અમે બધા કથામાં જાય છીએ. મીરા કથા સાંભળશે આજ તો. મીરા તો હું કરી તો કથા સાંભળવા જાસ ને તું અહીંયા તો હું કરવા જાસ? લ્યો એ તો ચોકલેટ ખાવા જાય, કથા સાંભળવા ના જ જતી કઈ. કથા સાંભળવા વાગવા આવ્યા છે અને ટ્રેન આવવાની છે અને જો ટ્રાફિક થઈ ગયું છે અહીંયા બધા ઊભા છે. અહીંયા નથી, ઓલી સાઈડ તો બહુ ટ્રાફિક છે. જોઈ ટ્રેન આવે કે નહીં ફાટક બંધ એમને નહીં ગઈ. માનસી દીદી ક્યારે ટ્રેન આવશે ખબર હવે ક્યાં ગાડી કઈ સાઈડ થી ટ્રેન આવશે? હાલો બધા વિચારો. આ સાઈડ થી આવશે કે આ સાઈડ થી? મીરા આ સાઈડ કે ને માનસી દીદી આ સાઈડ કે. જોઈ કઈ સાઈડ થી આવે? દસ મિનિટની વાર હજી તો. મીરા ટ્રેન નો વેઇટ કરતી કરતી રિક્ષા ઉપર ચડી ગઈ. મીરા બેન ક્યારે ટ્રેન આવતો? મીરા આવી આ બાજુથી ટ્રેન આવે છે, બહુ ધીમે ધીમે આવે છે. બાય બાય.
ટ્રેન વહી ગઈ છે અને ફાટક ખુલે છે, ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. સવા 4 અને અમે બધા પોગી ગયા છે મોટા બાપુના ઘરે. બધા અહીંયા રેડી થાય છે, આ બધા રેડી થાય છે અને પોગી ગયા છે. અને રવિભાઈ જો અહીંયા હાલો રવિભાઈ કઈક કામ કરો, કઈક કામ. બાબુ ક્યાં? બાબુ છે ઓલા ઘરે બધા બકાલું સુધારી છે. ઓકે. અને પૂજા દીદી જો રેડી થાય છે. બાબુ પાસે આવી ગયા છીએ અમે. જય માતાજી. જય માતાજી. અમને ખરાબ કરવા બરોબર આ જગ્યા જગ્યાથી આપણને સવારે 500 ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાન દાદાને પ્રાર્થના કરવાની છે. ભગવાન સમજી ભગવાન મહાદેવને પ્રાર્થના કરવાની. ભગવાનના જગ્યાની અંદર કોઈ પણ જાતના પ્રાપ્ત હોય તો ભગવાન મહાદેવને તમે એને દૂર કરાવવાના બનજો. મન ઓમ નમઃ શિવાયનો જપ કરવાનો. ઓમ નમઃ સર્વંતે ભૂતાય ભૂતાવમિ સંતિદા ભૂતા વિઘ્ન કરતા તેન સર્વ શિવાગ્નયા અવક્રામંત ભૂતાની પિશાચા સર્વોદિશમ સર્વેષાં વરોધેન પૂજા કર્મ સમારભે જમણા હાથની અંદર લઈ જાઓ. ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ. યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ. સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ. અથર્વેદાય નમઃ અથર્વેદમ પૂજયામિ. પાણી ગંગાજળ છે. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કરો બ્રહ્માણવરે નિતાની કરસ પૃષ્ઠાની દેરવે હેમ સત્યમ મે દેવં તીર્થં દેહિ દિવાકરણ વ્યાચુરાજો નંગો સુંદર સર્વાણી તીર્થાની વાહ્યો ધર્મામૃતયોગ્ય કવચેનાં પુષ્ટ્ય ચક્રેણ સૌરક્ષ મચ્છુદ્રામા જાત્ય વામ 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 કરુણાય નમઃ તસ્માદુદ્ધાતુકં કૃત્વા ભૂતાદ્રવ્યાં સાત્માनं સંપ્રોક્ષયેત ભૂતકર્ણમ અપવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાં ગતોપી વા વ્યાસ્મરં કુંડલેગાક્ષસપાયં ભયંકર સુતે પવિત્રાધિકરણ પવિત્ર પુનાનિતો. બે હાથ જોડી આવેલા કથામાં આવેલા કુદેવો અને ગાયોને બે હાથ જોડી નમસ્કાર કરી દો. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રહ્મણિતાય ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગો બ્રાહ્મણેભ્યો નમઃ. ધ્યાનાર્થે સકલોપચારાર્થે નમસ્કારાર્થે સમર્પયામિ. નમસ્કરોમિ. હાથની અંદર ફૂલ ચોખાવાથી કથા મળતો ચા પીવા માંડ્યા. પૂજા દીદી કથા મળતો ચા પીવા માંડ્યા. सिद्धिबुद्धि सहित श्रीमन्महागणाधिपतये नमः. सत्यनारायणाय नमः. पंचामृत स्नानं समर्पयामि. मिलित पंचामृत स्नानं स्नानं समर्पयामि. आचमनीयं समर्पयामि. पाणी તમે ચમચી ભરી રાખો. શ્રી ગણેશમ ચંદનમ દિવ્યમ દાઢ્યમ સમનોહરમ વિવેકણમ સર્વાસન ભાગમ ચંદનમ પ્રતિપદિતમ ગંધમ સમર્પયામિ. અક્ષતાની ચ વિધિસિદ્ધમ સમર્પયામિ. પુષ્પાણિમાં ગણપતિ દ્વારા વિધિસિદ્ધ. ओम सर्वभूषादि केशम हे लोकलज्जा निवारणे हरे भगवान कृष्णभ्यं वाससे प्रतिगृह्यताम्. ओम आवा सिद्धिबुद्धि सहित शिव महागणाधिपतये गंधाक्षत पुष्पां समर्पयामि. और भगवान ऊपर अबीर गुलाल चढ़ावी दो. तमे अबीर चढ़ावी दो. मैं गुलाल चढ़ावी अबीरं च गुलालं च चूडाचन्दनमेव च नानाविधप्रकारेण पूज्यतां परमेश्वर. सिद्धिबुद्धि सहित श्रीमन्महागणाधिपतये नमः. सौभाग्य परिमलद्रव्याणि समर्पयामि.
અને ગણપતિ દાદાને જમવાનું ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા સુતાય ગણનાથ નમો નમસ્તે લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સત્યબુદ્ધિ સહિત સૈમન્માગણાધિપત નમઃ શ્રી સત્યનારાયણ રત્નપુર નમસ્કાર નમસ્કારો પાણીચમ છમીમાં ભણી રાખો સંભાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ પુષ્કરાક્ષાય નમઃ ઓમ મહાસનાય નમઃ ઓમ દિનકરાય નમઃ ઓમ ધાત્રે નમઃ ઓમ વિધાત્રે નમઃ ઓમ ધાતુત્તમાય નમઃ ઓમ અમરપુરાય નમઃ ઓમ હરિકેશાય નમઃ ઓમ પદ્મનાભાય નમઃ ઓમ અર્ભવાય નમઃ ઓમ મનવે નમઃ ઓમ ત્રષ્ટે નમઃ ઓમ તવિષ્ટાય નમઃ ઓમ તવિર ધ્રુવાય નમઃ ઓમ કૃષ્ણાય નમઃ ઓમ સરસ્વતાય નમઃ ઓમ કૃષ્ણાય નમઃ ઓમ લયતાક્ષાય નમઃ ઓમ પ્રદ્યુમ્નાય નમઃ ઓમ અબુદાય નમઃ ઓમ ત્રિડાત્મને નમઃ ઓમ પવિત્રાય નમઃ ઓમ મંગલમ પરસ્પરાય નમઃ ઓમ ઈશાનાય નમઃ ઓમ પ્રાણિતાય નમઃ ઓમ પ્રાણાય નમઃ ઓમ જ્યેષ્ઠાય નમઃ ઓમ શ્રેષ્ઠાય નમઃ ઓમ પ્રજાપતય નમઃ ઓમ હિરણ્યગર્ભાય નમઃ ઓમ ભૂગર્ભાય નમઃ ઓમ માધવાય નમઃ ઓમ મધુસૂદનાય નમઃ ઓમ ઈશ્વરાય નમઃ ઓમ વિકમિણે નમઃ ઓમ ધન્વિને નમઃ ઓમ મેધાવિને નમઃ ઓમ ક્રમાય નમઃ ઓમ વિક્રમાય નમઃ ઓમ હનુમત્તમાય નમઃ ઓમ गिराधर्षाय नमः ओम कृतज्ञाय नमः ओम कृताय नमः ओम अग्निपतये नमः ओम सुकेशाय नमः ओम सर्वाय नमः ओम सर्वणे नमः ओम ईश्वरतसे नमः ओम प्रजाभवाय नमः ओम अहले नमः ओम संसाराय नमः ओम व्यागाय नमः ओम प्रकृत्याय नमः ओम सर्वदेशाय नमः ओम अजाय नमः ओम सर्वेश्वराय नमः ओम सिद्धाय नमः ओम सिद्धाय नमः ओम सर्वादय नमः ओम अच्युताय नमः ओम विशालभय नमः ओम अनित्यात्मने नमः ओम सर्वयोगिनविनिसुताय नमः ओम वसुदेव नमः ओम वसुमंसे नमः ओम सत्याय नमः ओम समात्मने नमः ओम संहिताय नमः। મમ્મીને ઈ પ્રસાદી બનાવે રવાની કા મમ્મી तो हाय गाइस, अभी है हम प्रसादी जुड़ा रहे हैं। ऐसा नहीं चलता है भाई, ऐसे ही गुजराती मिक्स बोलते हैं तुम। हम कर रहे हैं, हम सफरजन मोड़ रहे हैं। प्रसादी છે ભેગું કરવાનું हाँ ભેગું શાંતિથી અને ધ્યાનથી સાંભળો। એક વખતે જુદા જુદા લોકમાં ફરતા ફરતા નારદજી મુનિ આ મૃત્યુ લોકમાં આવ્યા। આને કયો લોક કહેવાય? તો કે મૃત્યુ લોક કહેવાય। આયા જેનો જન્મ થયો છે એનો મૃત્યુ નિશ્ચિત છે। કોઈ અભિમાન કરવું નહીં। કરોડોપતિ હોય, કરોડોપતિ હોય કે ભિખારી હોય, કોઈ અભિમાન કરવું નહીં। જે જીવ આવ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે। પણ મનુષ્ય તો કે ભગવાનની પૂજા પાઠ ભજન કીર્તન મેલી બધું સમય વેડફે મારા દીકરા મર્યા પછી પણ અત્યારે 5 દિવસમાં પૂરું કરી નાખે। પછી શું થાય? તો કે જીવ કેવા જાય? તો કે અધોગતિમાં જાય। વિચાર કરો, કરોડો રૂપિયા ભેગા કરી હોય, જમીન મિલકત દોલત ભેગું કર્યું હોય અને એ દીકરાને આપણે જોઈએ પણ એ દીકરો 5 દી આપણું ભેગું કરી નાખે, આપણી પાછળ હારી વિધિ પણ કરતો નથી। એટલે દુનિયાની અંદર કહેવામાં આવ્યું છે કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી। હગો દીકરો હોય તો ભલે, હગી વહુ હોય તો ભલે, કોઈ અભિમાનના પોતપોતાના જીવનો પોતપોતાએ ઉદ્ધાર કરવો। એ ઉદ્ધાર કેવી રીતના થાય? કે ભગવાનના જપ તપ પૂજા પાઠ ભજન કીર્તનથી બધું થાય। આ પરસોત્તમ મહિનો આવ્યો છે। પરસોત્તમ મહિનાની અંદર બાઈ બધી ભેગી થાય, ભગવાનના ભજન ગાય, કીર્તન કરે, નાહવા જાય નદીએ, ગોપી બસ જઈએ ને આ ગોપી બધા નાહવા જાય। એવું નથી કર્યું ભગવાન। જ્યારે બેન હમણાં વાત કરી 5 વર્ષ પહેલા મને સપનામાં કહી ગયા હતા। વિચાર કરો 5 વર્ષથી મુહૂર્ત ન આવ્યું, અત્યારે મુહૂર્ત આવ્યું। શું કામ? તો કે એવું ન હોય કે મુહૂર્ત જોઈને કરવાનું હોય, પણ ભગવાન જેથી તમારા ઘરે આવે, તમારા પુણ્ય વધ્યા હોય ને, પુણ્ય તમારા વધ્યા હોય ને ત્યારે ભગવાન તમારી ઘરે આવે। તમારા આ પુણ્ય કહેવાય, પુણ્ય વધ્યા કહેવાય। ત્યારે બ્રાહ્મણનો દીકરો તમારી ઘરે આવે, બરોબર? ભૂદેવ કહે આપણે, ભૂદેવ એટલે આ ધરતીનું હરતું પડતું દેવ એટલે કે બ્રાહ્મણ ભૂદેવ। ત્યારે આ બધા દેવ તમારી ઘરે આવે,
બાકી હમણાં એક મારો જજમાન છે ડોક્ટર મહિને 5 લાખની આવક છે. એક ખાલી સત્યનારાયણની કથા કરવી હજી લગભગ એને 7-8 વર્ષ થઈ ગયા હજી નથી. વિચાર પણ ગરીબ છો તો ભગવાનની કૃપા થતી હોય તો હું પણ આ બધું કરું. એ સત્યનારાયણ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ નાતે બધું જાણ્યું. કઠિયારો મનમાં વિચાર કર્યો કે લાકડાનો ભારો વેચતા જે કાંઈ પૈસા મળશે એનાથી ભગવાન સત્યનારાયણની વ્રત પૂજાને કરતા. આ મનમાં સંકલ્પ લઈ જ્યાં પૈસાવાળા રહેતા હતા એ ધરતાની અંદર ગયો. લાકડાની જેટલી કિંમત હતી ને એની 10 ગણી કિંમત ભગવાનની કૃપાથી મળી. નમસ્કાર પાણીની ચમચી ભરી રાખજો. તમે બે હાથ અડાડી રાખજો. સીધી બુદ્ધિ જઈ રાખજો. ઓમ સત્યનારાયણ હાથ જોડી રાખજો. નૈવેદ્યમ અલ્પજળેન સંપ્રોક્ષ્ય સંયોજ્ય ધર્મનો ચક્રનો સંરક્ષણ વ્યાપક પકડે સહિત ડાબવા ભાવી જમણાતે ભગવાનને પ્રાર્થના કરો. અને શીરો ભરાયો છે ભગવાન અને આ પ્રસાદીને મીઠા સાથે પ્રાર્થના કરી પાછળ ડાબવા ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा. पानी में चमची मिलता हो नीचे नैवेद्यंते आचमनम पद समर्पयामि. पाशी भरी पकड़ा फल मुकवा तांबूलम दक्षिणा प्रदक्षिणा निरांजनम समर्पयामि. બે હાથ જોડી પૈકી રાખજો. નમસ્કાર. હવે ભગવાનની આરતી ઉતારવાની છે. ઉભા થઈ ગયા. કાના કાના પ્રભુ હવે જો પ્રસાદી આપવાની બધાને બધા પ્રસાદી આપવા બે ગયા